12 વર્ષનું સુશાસન હવે 2047ના વિકસિત ભારતનો સંકલ્પ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક। નરેન્દ્રભાઈ મોદી સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થતા રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે સરકારની સિદ્ધિઓને બિરદાવી છે। મયંકભાઈ નાયકે જણાવ્યું કે કેન્દ્ર સરકારે છેલ્લા 12 વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે અને જનકલ્યાણના અનેક નિર્ણયો લીધા છે। તેમણે કહ્યું કે હવે સરકાર વિકસિત ભારત 2047ના મહાસંકલ્પ સાથે વધુ ઝડપથી આગળ વધી રહી છે। આ પ્રસંગે તેમણે દેશની જનતાનો વિશ્વાસ અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ 12 વર્ષની સફળ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા। ચાલો સાંભળીએ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક શું કહે છે। મહેસાણા જિલ્લાના સપૂત અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને સતત ત્રીજી વખત એનડીએના શાસનની આજે 12 વર્ષ પૂર્ણ થયા છે। એ બદલ હું માન્ય પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દેશની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે માન્ય પ્રધાનમંત્રીના વિકાસની રાજનીતિમાં જે એમને જનમત એમના તરફી સદાય રહ્યો છે એના માટે દેશની જનતાનો પણ હું આભાર માનું છું। છેલ્લા 2001થી લઈને આજ સુધી એક પણ દિવસની રજા લીધા વગર 24 કલાક સદાય કાર્યરત અને દેશ સેવામાં સતત કાર્યરત માન્ય પ્રધાનમંત્રી દેશ અને દુનિયામાં ભારતની આન બાન અને શાન વધારવામાં, લોકહિતના કાર્યોમાં અને સમાજના છેવાડાના માનવીની અંત્યોદયની યોજનાઓ થકી વિશ્વની મોટામાં મોટી કંપનીઓ પણ આજે ભારત સામે મીટ માંડી અને પોતાના ભવિષ્ય માટે પોતાની ઇન્ડસ્ટ્રીઓ નાખવા માટે જ્યારે દેશમાં આવતી હોય ત્યારે આવો સંપૂર્ણ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ આ 4 મુખ્ય સૂત્રોને આધારે કેન્દ્રની સરકાર માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલી રહી છે અને 2047માં વિકસિત ભારતના સંકલ્પ સાથે ભારતની જનતા આજે વિકાસની રાજનીતિ સાથે જોડાઈ રહી છે। ત્યારે હું પુનઃ આજે કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હૃદયથી અભિનંદન વ્યક્ત કરું છું અને દેશની જનતા માન્ય પ્રધાનમંત્રીની આ વિકાસની રાજનીતિમાં સતત વોટ કરવા બદલ આભાર પણ પ્રગટ કરું છું।